હાલો મિત્રો, હર હર મહાદેવ, જય ગિરનારી। કેમ છો બધા? મજામાં જશો? કેમ કે આપણે આજ કાશ્મીર બાપુની જગ્યાએ જવાનું છે। કેમ કે ત્યાં બહુ બેસ્ટ જગ્યા છે। કેમ કે ત્યાંનું કહેવાય છે ને કે બહુ અતિ સુંદર છે અને અમે હાલીને જાય છીએ। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। તો અમે 4 જણા છીએ અમારા મિત્રો સાથે। તો અમે કાશ્મીર બાપુની જગ્યામાં એવું કહેવાય છે કે ગુંતું 1 નંબર મંદિર છે। તો ત્યાં જાય છીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો। અમે 4 લોકો છીએ। જય ગિરનારી। તો મિત્રો પથ્થરવાળી જગ્યા છે। જો તમે અહીંયા ગાડી પણ નથી ચાલતી, હાલીને જ જવાય। તો કહેવાય ને કે એટલો બાપુનો હાથ છે કે गोटे कैसे जीवा जैसे हजारों मान बड़ी જય ગિરનારી। જય ગિરનારી। મિત્રો તળ આવ્યો છે, જોઈ લો ઘાટ કેવો છે। તાટિયા દુખવા માંડ્યા છે અને અમારા મિત્રો પણ થાકી ગયા છે, ભેગા આવ્યા છે। એમ કહે છે કે ભાઈ હવે કેટલું છે આઘું? તો હવે બહુ આઘું નથી, હવે બસ અમે પૂગવા જ આવ્યા છે અને દાદા માણસો છે જો હાઈલા જાય છે। આ જગ્યામાં આજ પરસાનો કોઈ પાર નથી। હા, આવા કરજુગની માથે એવું હાજર હાજર છે, ભક્તિ કાંડા કેરી ધાર છે। હા, અને એમ કીધું કે મોરલો બોલો જય હો, જય હો। એ બાપુ તમારા જગ્યામાં આજ મોરલો બોલો બાપા, મોરલો બોલો। આવી દુનિયામાં બાર પરસાનો નહીં પાર, આવા કરજુગમાં તારા પરસાનો નહીં પાર। એ દુનિયા નથી તો મારા બાપુ હતા રે। જય હો કાશ્મીર બાપુની જય હો। આગેવાન બાપા આવા કરજુગમાં તમે આગેવાન બાપા, એક કોઈના હતો તેથી મારા બાપા આગેવાન હતા બાપા। ફાઇનલી મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ। જો આપણે આ મંદિર તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે કાશ્મીર બાપુની જગ્યામાં પૂગી ગયા છીએ ફાઇનલી। તો આપણે દર્શન કરીએ। અહીંયા આપણે સીડી ચડતા હતા ત્યારે ખોડિયાલમાનું મંદિર પણ સામે છે, તો ત્યાં પણ આપણે પહેલાં દર્શન કરી લઈએ। જય ખોડિયાલમા।
તો કાશ્મીર બાપુની આ આપણે મંદિર છે તો બહુ ડુંગરમાંથી મંદિર છે. તો ડેરી પણ અંદર છે તો જોવો તમે. કાશ્મીર બાપુના દર્શન કરી શકો. ના સંપલ છે આ કાશ્મીર બાપુના.